હે રણછોડ માખણ ચોર, હે જગન્નાથ, હે બ્રહ્માંડના સ્વામી, આપ ચકા નયન છો, આપ આ સમગ્ર વિશ્વની લગામના સારથી છો। અષાઢી બીજનો તહેવાર રથયાત્રા તરીકે ઓળખાય છે, કારણ કે આપ આપના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે આપના વિશાળ લાકડાના રથમાં બેસીને પોતાના માસીના ઘરે જાઓ છો। આ રથનું નામ પણ ખાસ છે। જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે અને બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે અને સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ છે। સોનાની સાવરણથી રથના માર્ગને સાફ કરવાની વિધિ ખૂબ જ શ્રદ્ધા ભરેલી છે, કારણ કે આ વિધિની શરૂઆત પુરીના રાજાએ કરી હતી। તમે જાણો છો, આ વિધિને છેરાભરા કહેવાય છે। આ અષાઢી બીજનો દિવસ હજારો લોકો સાથેની રથયાત્રા અને જય રણછોડ માખણ ચોરના નારા, રણછોડ માખણ ચોર। જગન્નાથ શબ્દ બે શબ્દોનો બનેલો છે, એક જગત અને બીજું નાથ, એટલે કે બ્રહ્માંડના સ્વામી। અને તમને ખબર છે, તમારા ભક્તો તમને પ્રેમથી કાળિયો પણ કહે છે। ભગવાન જગન્નાથની મૂર્તિ કાળા રંગની, સફેદ રંગથી સજ્જ બલભદ્રની મૂર્તિ અને પીળા રંગની સુભદ્રાજીની મૂર્તિ। તમે જાણો છો, આ બધી મૂર્તિઓ લીમડાના લાકડાથી બનેલી છે। દર 12 કે 19 વર્ષે નવક્લેવર વિધિ થાય છે। સાથે રહેલું સુદર્શન ચક્ર ભક્તોને શ્રદ્ધામાં 4 ચાંદ લગાડે છે। જગન્નાથ મંદિરના અકલ્પનીય રહસ્યો કોઈકને જ ખબર છે, ખરું ને? હા, મુખ્ય મંદિરનો પડછાયો કોઈ પણ સમયે જમીન પર અડતો જ નથી। અને તમને ખબર છે, સુદર્શન ચક્રને કોઈ પણ ખૂણેથી જોઈએ તો પણ તે આપણી સામું જોતું હોય એવું જ લાગે। અરે, આ તે કેવું રહસ્ય! મંદિર પર લહેરાતો ધ્વજ હંમેશા વિરુદ્ધ દિશામાં જ ઉડે છે અને તે હાથેથી બદલવામાં આવે છે। અરે, રસોઈનું મહત્વ સાંભળ્યું છે? ભગવાન જગન્નાથજીનો મહાપ્રસાદ અલગ અલગ 7 વાસણોમાં એકબીજા ઉપર એક મૂકીને લાકડાના ચૂલા ઉપર રાંધવામાં આવે છે। આશ્ચર્યની વાત તો એ છે કે સૌથી ઉપરના વાસણનો પાક પહેલા પાકે છે। વિશ્વકર્મા ભગવાનની મૂર્તિ બનાવી રહ્યા હતા ત્યારે રાજા ઇન્દ્રદ્યુમને અધવચ્ચેથી દરવાજો ખોલી નાખ્યો હતો, જેથી મૂર્તિના હાથ પગ અધૂરા રહ્યા છે। આ હતી મૂર્તિની પૌરાણિક કથાઓ। આશા છે કે તમને લોકોને આ આષાઢી બીજની રથયાત્રા વિશેની વાતો સાંભળવી ગમી હશે। જય રણછોડ માખણ ચોર, હેપી આષાઢી બીજ, હેપી રથયાત્રા।